વાત કરીએ ગાંધીનગરની તો રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા આજે તેમના કાર્યાલય ખાતે સત્યનારાયણની ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું. પરિવાર સાથે કાર્યાલયમાં કરવામાં આવ્યું કથાનું આયોજન. રાજ્ય કક્ષાના મંત્રી તરીકે દર્શનાબેન વાઘેલાને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે અને દર્શનાબેન વાઘેલા મંત્રી તરીકેનું ચાર્જ સંભાળ્યો. મોટી સંખ્યામાં તેઓને શુભેચ્છા આપવા માટે શુભેચ્છકો પહોંચ્યા. રાજ્ય કક્ષાના મંત્રી શહેરી વિકાસ અને હાઉસિંગ વિભાગના મંત્રી તરીકેનો મેં આજે ચાર્જ લીધો. હું અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, જેપી નડ્ડાજી, અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, અમારા જગદીશભાઈ પંચાલ, સૌ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આ એક જવાબદારી આપી છે અને આજે સત્યનારાયણ ભગવાનની કથા કરી અને ભગવાનની એક પ્રાર્થના કરી છે કે ગુજરાતના સૌ લોકોનું સારું કામ કરીએ, ભગવાન શક્તિ આપે અને ભારતીય જનતા પાર્ટીનું જે આ જવાબદારી આપે છે એનો પણ હું ખૂબ આભાર માનું છું અને દિવસે ને દિવસે વધારે કામ કરી અને પ્રજામાં લોકોને સંતોષ આપીએ એ જ માગણી. બે વખતના કાર્યકર્તા પછી ડેપ્યુટી મેયર રહ્યા, પછી ધારાસભ્ય અને હવે રાજ્ય કક્ષાના મંત્રી, કેવું લાગી રહ્યું? હું આને એક જવાબદારી સમજુ છું અને જ્યારે અમદાવાદ શહેરની ડેપ્યુટી મેયર હતી ત્યારે પણ ખૂબ સારું કામ કર્યું હતું અને અત્યારે પણ હું ખૂબ સારું કામ કરવાનો પ્રયત્ન કરીશ અને જેટલા ગુજરાત